आज तो सालू સવારમાં વોકિંગ કરવાનું મન થઈ ગયું તો હું ને મારો મિત્ર સવારમાં નીકળી ગયા વોકિંગ કરવા માટે અને એ પણ માગી ગાડી લઈને થોડી જ વારમાં અમે પહોંચી ગયા ભાવનગરના હાથ સમાન વિક્ટોરિયા નેચર પાર્કમાં વિક્ટોરિયા પાર્કમાં એન્ટ્રી કરતાની સાથે જ ખબર પડી કે સાલું અડધું ભાવનગરનું પબ્લિક તો સવારમાં અહીંયા જ હોય છે પછી તો શું અમે પણ હોશે હાલવા મળ્યા અંદર જતાની સાથે જ અમને નેચર ગીક અને આહલાદક વાતાવરણનો અનુભવ થયો પછી તો શું ધીરે ધીરે 4 કિલોમીટર હાલી ગયા અને પછી તો તમને ખબર છે કે આપણો વેલ્ડિંગવાળો પગ આપણે ફૂલ થાકી ગયા અને પછી તો શું આ મનમોહક વાતાવરણમાં બાકડે ચડીને થોડો આરામ કર્યો અને પછી નીકળી ગયા ઓબ્ઝર્વેશન પોઈન્ટ તરફ ધીરે ધીરે ચડી ગયા ઓબ્ઝર્વેશન પોઈન્ટની ઉપર અને ભાઈ ત્યાંથી જે ભાવનગરનો હાથ સમાન વિક્ટોરિયા પાર્કના જંગલનો જે નજારો છે આહા ખૂબ જ રમણીય અને મનમોહક અને પછી તો શું થોડા વિડીયો અને થોડા ફોટા શૂટ કર્યા અને પછી નીકળી ગયા પાછા ગેટ તરફ કારણ કે આપણે 4 કિલોમીટર ચાલી ગયા હતા અને હવે પાછું જવું થોડું મુશ્કેલ હતું કારણ કે 4 કિલોમીટર પાછું જવાનું હતું પછી તો શું ધીરે ધીરે આ મનમોહક વાતાવરણનો આનંદ લેતા પહોંચી ગયા ગેટ તરફ અને હા મિત્રો કોણ આ વિક્ટોરિયા પાર્કની મુલાકાત લીધી છે જરા કોમેન્ટ કરજો।